નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 જોવાના છે. એમાં દાખલા નંબર 1. જો તમે આગલો વિડીયો એટલે કે સ્વાધ્યાય 2.1 ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં તે તમે જોઈ લેજો. ચાલો આજે આપણે દાખલા નંબર 1 જોવાના છીએ. સૌપ્રથમ દ્વિઘાત બહુપદી એના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ અહીંયા આપેલો છે. સૌપ્રથમ દ્વિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ આપણે આગલા સ્વાધ્યાય 2.1 માં જોઈ ગયા છીએ. સૌપ્રથમ અહીંયા જો વ્યાપક સ્વરૂપ એટલે કયું છે તો p of x બરાબર ax ની 2 ઘાત plus bx plus c. ચલો શૂન્યનો સરવાળો એટલે કે એક શૂન્ય કેટલું હશે આલ્ફા અને બીજું હશે બીટા, એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું થશે એનું માઇનસ બી ના છેદમાં a. બી એટલે શું? માઇનસ નિશાની એમના. બી એટલે જો અહીં આ બી છે એ x નો સહગુણક છે, a છે x વર્ગ નો સહગુણક છે અને c છે એ અચળ પદ છે. જ્યારે આપણે દાખલા ગણતા હશું ત્યારે ખાસ યાદ રાખવાનું, જ્યારે સરખાવવાનું થશે ત્યારે a તમને ખ્યાલ હોવો જોઈએ, બી ખ્યાલ હોવો જોઈએ અને c ખ્યાલ હોવો જોઈએ. ચાલો એટલે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે માઇનસ બી ના છેદમાં a. માઇનસ એમ નામ બી એટલે શું x નો સહગુણક છેદમાં a એટલે x વર્ગ નો સહગુણક. ચાલો એ જ રીતના બીજું શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. c એટલે શું અચળ પદ, અચળ પદ એના છેદમાં a એટલે x વર્ગ નો સહગુણક. ચાલો આ x વર્ગ નો સહગુણક c ના છેદમાં a બરાબર અચળ પદ ના છેદમાં x વર્ગ નો સહગુણક. ચાલો એ જ રીતના ત્રિઘાત બહુપદી, તો ત્રિઘાત બહુપદીમાં એનું વ્યાપક સ્વરૂપ ax ની 3 ઘાત પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. ખાસ યાદ રાખવાનું છે અહીંયા a બરાબર શૂન્ય હોય નહીં, એવું આપણે ભણી ગયા છીએ. ત્યાંના બરાબર a બરાબર અહીંયા પણ શૂન્ય ન હોય અને a બરાબર અહીંયા પણ શૂન્ય હોય નહીં. ચાલો એમાં શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો એટલે શું માઇનસ b ના છેદમાં a. પરંતુ ખાસ યાદ રાખવાનું છે અહીંયા માઇનસ b શું થશે x વર્ગ નો સહગુણક થશે, x વર્ગ નો સહગુણક થશે. શું થશે x વર્ગ નો સહગુણક. શું થશે x વર્ગ નો સહગુણક. ચાલો માઇનસ b ના છેદમાં a એટલે x ની 3 ઘાત નો સહગુણક. શું થશે x ની 3 ઘાત નો સહગુણક. ચાલો હવે સૂત્ર નંબર 2 જોઈએ કે બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો. શું બબ્બે શૂન્ય એટલે કે આલ્ફા પ્લસ બીટા, બીટા પ્લસ ગેમા પ્લસ આલ્ફા. સૂત્ર શું થશે c ના છેદમાં a. c એટલે શું x નો સહગુણક, આ x છે એનો સહગુણક. ચાલો x નો સહગુણક છેદમાં a એટલે x ની 3 ઘાત નો સહગુણક. ખાસ યાદ રાખવાનું છે આ રીતે જ્યારે શૂન્ય શોધવાના કહેશે અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસવાનું કહેશે ત્યારે આ રીત આવશે. ચાલો એ જ રીતના ત્રીજો કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર માઇનસ ડી ના છેદમાં a. માઇનસ ડી ના છેદમાં a. માઇનસ ડી માઇનસ નિશાની એમ નામ, ડી એટલે શું થશે અહીંયા અચળ પદ, ડી ના છેદમાં a માઇનસ ડી ના છેદમાં a એટલે x ની 3 ઘાત નો સહગુણક. ખાસ યાદ રાખવાનું છે આ રીતે. ચાલો એમાં પ્રશ્ન નંબર 1 કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શું કીધું છે આપણે સૌપ્રથમ શૂન્ય મેળવવાના છે અને પછી તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે તપાસવાનો છે. ચાલો સૌપ્રથમ અહીંયા આપણે પહેલા શૂન્ય મેળવી લઈએ. શૂન્ય મેળવતી વખતે પહેલા શું કરવાનું? સૌપ્રથમ અહીંયા જો આ પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરી દેવાનું. શું કરી દેવાનું? પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર. ખાસ યાદ રાખવાનું છે એમના સહગુણકનો ગુણાકાર કરવાનો છે, જે ચલ આપેલા હશે એનો ગુણાકાર કરવાનો નથી. તો અહીંયા કાંઈ ન હોય તો આનો મતલબ શું થાય? અહીંયા 1 હોય, 1 નો ગુણાકાર -8 સાથે. શું કરવાનું? -8 સાથે. હવે આ 8 ના એવા ભાગ પાડવાના કે મધ્યમ પદ કેટલો આવે? -2 આવે. તો પેલા 8 ના ભાગ પાડી લઈએ. 8 ના ભાગ પાડશું તો 1 8 8 એટલે બરાબર 8 થશે. બીજું 2 4 8. હવે શું છે? નિશાની માઇનસ છે
તો બાદબાકી કરતા કેટલા લાવવાના છે? આપણે -2 લાવવાના છે. -2 લાવવો હોય તો અહીંયા બંનેનો તફાવત લ્યો, અહીંયા કેટલા થશે? 7. અહીંયા લેશો તો 2. તો આપણે જોતા છે કેટલા? 2 જ જોતા છે. તો આપણે આ ભાગનો ઉપયોગ કરશું. ચાલો, તો હવે સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે p ઓફ x બરાબર x ની 2 ઘાત minus 2x minus 8. ચાલો, જો અમુક દાખલામાં આ રીતના ગોઠવેલું ન હોય તો વ્યાપક સ્વરૂપ પ્રમાણે પહેલા પદ ગોઠવી લેવાનું. પહેલા x વર્ગ વાળું, પછી x વાળું, પછી અચળ પદ વાળું. ખાસ કરીને યાદ રાખવાનો છે. નહીતર જો અમુક પરીક્ષામાં દાખલા ફેરવીને પણ આપી શકે કે x ની 2 ઘાત -8 minus 2x આપે તો તમે પહેલા પદને છેલ્લા પદનો ગુણાકાર કરી નાખો. એમ કરવાનું નહીં. ખાસ યાદ રાખવાનું, પહેલા જે દાખલો આપ્યો છે એને ક્રમમાં ગોઠવી નાખવાનું. પહેલા x વર્ગ વાળું, પછી x વાળું, પછી અચળ પદ. ચાલો, હવે જ્યારે પણ આપણે આનું શૂન્ય મેળવવાનું હોય ત્યારે p of x ને શું લઈ લેવાનું? શૂન્ય લઈ લેવાનું. શું લઈ લેવાનું? શૂન્ય. તેથી શૂન્ય બરાબર x ની 2 ઘાત minus 2x minus 8. ચાલો, હવે શું કરશું? મધ્યમ પદ. હવે મધ્યમ પદ જો હવે અહીંયા કઈ રીતના લખવું ખાસ યાદ રાખવાનું. મધ્યમ પદની નિશાની યાદ રાખવાની. મધ્યમ પદની નિશાની કેવી છે? તો આ જે 4 અને 2 છે એને કઈ નિશાની આપવી? તો મધ્યમ પદને કઈ નિશાની આપવાની? મધ્યમ પદની મોટા પદને મધ્યમ પદની દેવાની. શું કરવાનું? મોટા પદને. મોટું પદ હોય મોટા પદને મધ્યમ પદની, અને બીજું પદ છે એનાથી વિરુદ્ધ. એનાથી વિરુદ્ધ એટલે અહીંયા પ્લસ હોય તો માઇનસ દેવાની. અહીંયા માઇનસ છે તો હવે પ્લસ. એટલે 4 ને કેવી દઈશું? માઇનસ, અને 2 ને કેવી દઈશું? પ્લસ. એનાથી વિરુદ્ધ થઈ ગઈ. ચાલો, હવે અહીંયા લખી નાખીએ કે x ની 2 ઘાત minus 4x plus 2x minus 8. ચાલો, હવે x ની 2 ઘાત. હવે અહીંયા શું કરવાનું છે? આમાંથી સામાન્ય કાઢવાના. શું કરવાનું છે? સામાન્ય. તો અહીંયા તો 4 છે નહીં, તો 4 તો સામાન્ય નીકળશે નહીં. x અહીંયા છે એટલે કે આ બંને પદમાંથી સામાન્ય કાઢવાના, આ બંને પદમાંથી સામાન્ય કાઢવાના. તો આ બંને પદમાંથી શું નીકળશે? x ની 2 ઘાત હોય, x ની 2 ઘાત એટલે આ x ની 2 ઘાત ને કઈ રીતના લખાય? x ગુણ્યા x લખાય. ચાલો, આ x તો અહીંયા સામાન્ય નીકળી જશે, અહીંયા પણ નીકળી જશે. તો x સામાન્ય નીકળ્યો. હવે વધ્યું શું? આ x સામાન્ય એક નીકળી ગયો. શું વધ્યું? x. આ -4m9. અહીંયા જે નિશાની હોય એ પ્લસ. ચાલો, હવે આ બંનેમાંથી આ કાઉન્સ અને જે છેલ્લો કાઉન્સ જે મળશે એ બંને હંમેશા સમાન મળવા જોઈએ. તો શું કરવાનું? આ 2x minus 8 છે, 8 ની જગ્યાએ આપણે એના ભાગ પાડો તો 4 દુ 8 થશે. તો અહીંયા 2 નીકળશે, અહીંયા પણ 2 નીકળશે. તો 2 સામાન્ય નીકળી ગયા. હવે વધ્યું શું? અહીંયા 2 નીકળી ગયા. તો અહીંયા શું વધ્યું? x. અહીંયા 2 નીકળી ગયા. તો અહીંયા શું વધ્યું? 4. નિશાની -m9 મળી ગયા. બંને કાઉન્સ સામાન્ય ખાસ યાદ રાખવાનું છે. એના રફ વર્ક બાજુમાં કરતું જવાનું છે. ચાલો, એટલે હવે આ બંને સામાન્ય લઈ લઈશું. એટલે x -4. બીજું અહીંયા શું વધશે? x. અહીંયા શું વધશે? +2. એટલે x +2. ચાલો, હવે બંનેને શૂન્ય આપી દઈએ કે x -4 બરાબર 0 અથવા x +2 બરાબર 0. ચાલો, હવે આ -4 બરાબરની સામે સાઈડ જશે તો કેવા થઈ જશે? પ્લસ. એટલે તેથી x બરાબર 4 મળી ગયા. એટલે એક શૂન્ય શું આપણું મળી ગયું? 4. હવે બીજું શૂન્ય તો x બરાબર આ 2 પ્લસ છે, સામેની સાઈડ જશે તો માઇનસ. એટલે x બરાબર -2. ચાલો, હવે શું કરવાનું છે? આપણને શૂન્ય તો મળી ગયા. હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે આપણે. તો સૌપ્રથમ સૂત્ર લખી નાખીએ. શું હતું સૂત્ર આપણું? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કયા શૂન્ય? 4 પ્લસ કાઉન્સમાં -2. ચાલો, પ્લસ માઇનસ કેવા થઈ જશે? માઇનસ. તો 4 માંથી 2 જશે તો 2. ચાલો, હવે આપણે શું લખતા? શૂન્યનો સરવાળો હોય તો -b/a આવું લખતા. બરાબર. હવે -b આ નિશાની એમ ને -b એટલે શું? યાદ કરો. અહીંયા કેટલા છે? -b એટલે જ્યારે a, b અને c જ્યારે મેં સૂત્ર લખાયા ત્યારે મેં કીધું હતું કે a, b અને c યાદ રાખવાના. તો અહીંયા a, b અને c. a એટલે શું થશે? 1. b એટલે -2. c એટલે -8. ખાસ યાદ રાખવાનું, આ નિશાની સાથે લેવાની, કારણ કે બહુપદી આ જે દ્વિઘાત બહુપદી છે
એના વ્યાપક સ્વરૂપમાં ax પ્લસ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c છે એ બધા પ્લસ છે પણ નિશાની હોય એ એની સાથે લઈ લેવાની સહગુણક સાથે. ચાલો એટલે માઇનસ બી, બી ની જગ્યા માઇનસ નિશાની એમ ના આ બી ની જગ્યાએ -2 ના છેદમાં a એટલે 1 બરાબર. આ શું લખવાનું? બી એટલે શું? x નો સહગુણક. આ નિશાની એમ ના x નો સહગુણક છેદમાં x વર્ગ નો સહગુણક. એ એટલે શું? x વર્ગ નો સહગુણક. ચાલો હવે શું મેળવશું? શૂન્ય નો ગુણાકાર. શૂન્ય નો ગુણાકાર. શૂન્ય નો ગુણાકાર એટલે કયા કયા? 4 અને 2. તો લખવાનું સૌ પ્રથમ કૌંસમાં કયા કયા? 4 અને -2. ચાલો ગુણાકાર કરશું તો કેવો મળશે? -8. સૂત્ર શું છે? c ના છેદમાં a બરાબર c એટલે શું? -8 ના છેદમાં a એટલે 1. અહીં c એટલે શું લખવાનું? અચળ પદ બરાબર. અચળ પદ ના છેદમાં a એટલે x વર્ગ નો સહગુણક. ચાલો આ આપણો દાખલો કમ્પ્લીટ. ચાલો હવે શું કરવાનું છે ખાસ યાદ રાખી લેજો કે આ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે તમે મેળવો છો એ આ રીતના મેળવી નાખવાનો છે આ સંબંધ. ચાલો એ જ રીતના અહીંયા શું કરી નાખવાનું છે? જે શૂન્ય મળી જશે ખાસ અહીંયા ભાગ પાડવામાં તમારે ધ્યાન રાખવાની છે. જ્યારે ભાગ પાડો ત્યારે શું કરવાનું છે? ભાગ પાડી અને મધ્યમ પદ અહીંયા તમારું આવી જવું જોઈએ. ચેક કરવું હોય તો કઈ રીતના સેટ કરવાનું? જો અહીંયા તમે મધ્યમ પદ કયા કયા લખ્યા? એક -4 લખ્યું અને બીજું કયું લખ્યું? 1 -4 લખ્યું અને બીજું 2x. ખાસ યાદ રાખવાનું. હવે -4x માંથી 2x જશે તો કેવા વધશે? 2x. મોટા પદની નિશાની એટલે -2x. ચલો આ જે તમે સ્ટેપ લખો છો એ સ્ટેપ પરથી આગલું સ્ટેપ આવી જવું જોઈએ એ ખાસ યાદ રાખવાનું. ચાલો હવે સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે 4s ની 2 ઘાત -4s પ્લસ 1 છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? આના શૂન્ય મેળવી લેવાના છે. એના પરથી આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસી લઈશું. ચાલો સૌપ્રથમ ચાલો હવે શું કરવાનું? પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર એટલે કે સહગુણકનો ગુણાકાર એટલે a અને c નો ગુણાકાર કરી દેવાનો. સૌપ્રથમ અહીંયા a અને c તમારે લખી નાખવાનું. a બરાબર 4, b બરાબર શું થશે? -4 થશે. -4 અને c બરાબર 1. ચાલો સૌપ્રથમ હવે જો શું કરી નાખશું? p of x બરાબર 4s ની 2 ઘાત -4s પ્લસ 1. ચાલો આ શૂન્ય લઈ લઈશું કારણ કે શૂન્ય મેળવવાના છે. ચાલો રેડી. હવે શું કરવાનું? 4 અને 1 નો ગુણાકાર એટલે 4. હવે 4 ના એવા ભાગ પાડવાના કે સરવાળો કરતા -4 આવવા જોઈએ. ચાલો તો 4 1 4 બીજું 2 2 4 આના 2 અવયવ પડશે તો આ બંનેનો સરવાળો કરશું તો કેટલો થઈ જશે? -4 થઈ જશે. હવે મધ્યમ પદની નિશાની દેવાની. મધ્યમ પદની નિશાની કોને દેવાની? બંનેને મધ્યમ પદની નિશાની આપી દો એટલે માઈનસ બંનેનો સરવાળો કરવાનો છે. જો અહીંયા સરવાળો હોય તો બંનેને પ્લસ આપે, માઈનસ છે એટલે બંનેને માઈનસ. એટલે ચાલો હવે સૌપ્રથમ શું કરશું? આ 4s ની 2 ઘાત -4s ની જગ્યાએ હવે શું લખશું આપણે? 2s - 2s પ્લસ 1. ચાલો હવે આ બંને પદ પરથી ખાસ ધ્યાન રાખવાનું. -2s અને -2s થઈ જશે -4s. હા ચાલો તો હવે લખી નાખીએ. આ બંનેમાંથી સામાન્ય કાઢશું અને પછી આ બંનેમાંથી સામાન્ય કાઢશું. ચાલો હવે સામાન્ય કાઢશું તો શું થઈ જશે? 4s છે -2s. અહીંયાના ભાગ કેવા પડશે? જો 2 ગુણ્યા 2. અહીંયા s છે તો 2 વાર s થશે. અહીં -2s એમ નહીં. ચાલો આ 2s અને આ 2s સામાન્ય નીકળી જશે. ચાલો લઈ લો સામાન્ય 2s. હવે વચ્ચે શું? અહીંયા 2 અને s. હજી કૌંસમાં 2s વચ્ચે અહીંયા માઇનસ નિશાની એમ નહીં. અહીં કાંઈ ન વધ્યું હોય તો શું વધે? 1 વધે. ચલો રેડી. એ જ રીતના અહીંયા નિશાની કેવી છે? માઇનસ. કાઢી લો.
ચાલો હવે સામાન્ય અહીંયા શું નીકળશે? સામાન્ય કાંઈ નો નીકળે તો ખાસ યાદ રાખવાનું બંનેનો સામાન્ય અવયવ કેટલો હોય? 1 હોય. આપણે આગલા ધોરણમાં ભણી જ ગયા છીએ કે કાંઈ નો હોય તો બંનેનો સામાન્ય અવયવ કેટલો હોય? 1 હોય. ચાલો આ 1. હવે આ 2s ખાસ યાદ રાખજો, અહીંયા જે નિશાની કરી છે અહીંયા કેવી છે? માઇનસ. તો માઇનસ પ્લસ કેવી થઈ જશે? માઇનસ. ચાલો હવે શું કરશો? આ બંને પદ સામાન્ય મળી ગયા, સરખા સામાન્ય કાઢી લ્યો. તો 2s - 1 બીજું સામાન્ય 2s - 1. ચાલો રેડી? ચાલો હવે શું કરી દેવાનું? બંને શૂન્ય આપી દો. તેથી 2s - 1 બરાબર 0. એ જ રીતના 2s - 1 બરાબર 0. ચાલો આ એક સામે સાઈડ જશે તો કેવા થઈ જશે? પ્લસ. એટલે s બરાબર આ 1 ના છેદમાં કેટલા આવતા રહેશે? 2. એટલે તેથી 1 શૂન્ય આપણે શું મળી ગયું? 1 ના છેદમાં 2. ચાલો બીજું 2s બરાબર 1. આ પ્લસ આ માઇનસ છે, સામેની સાઈડ જાય તો પ્લસ. આ s ને કરતા કરીએ તો 2 ક્યાં જતા રહેશે? છેદમાં. એટલે બીજું શૂન્ય પણ આપણને શું મળી ગયું? s બરાબર 2. ચાલો હવે 2 શૂન્ય આપણને મળી ગયા. ચાલો શૂન્ય મળી ગયા. હવે શું કરવાનું છે? આપણે એના વિશેનો સંબંધ તપાસવાનો છે. ચાલો સૂત્ર લખશું. સૂત્ર શું છે? શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર બંને કયા કયા? 1 ના છેદમાં 2 પ્લસ 1 ના છેદમાં 2 બરાબર છેદ સમાન છે, સામાન્ય લઈ લો એટલે 1 પ્લસ 1 ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 થઈ જાય. તો 2 એકા 2. ચાલો હવે શું? શૂન્યના સરવાળા માટેનું માઇનસ b ના છેદમાં a બરાબર આ માઇનસ નિશાની એમ ને એમ. હવે b ની જગ્યાએ કેટલા લખવાના? -4. a ની જગ્યાએ 4 બરાબર. હવે શું લખી નાખવાનું? છેદને એવું ઉડાડવાનું નથી. કેમ? કારણ કે -b જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 4 એકા 4 તો 1 આવી જશે. એ આપણે સંબંધ તપાસવાનો છે. ચાલો હવે b એટલે શું થશે? s નો સહગુણક. આ માઇનસ નિશાની એમ ને આ s નો સહગુણક. ચાલો હવે છેદમાં શેનો? s વર્ગનો સહગુણક. શેનો? s વર્ગનો સહગુણક. ચાલો રેડી? હવે શું મેળવવાનું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શૂન્યનો ગુણાકાર એટલે 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2. અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે 1 એકા 1 ના છેદમાં 2 2 4. ચાલો રેડી? હવે c ના છેદમાં a. c એટલે શું? 1 એના છેદમાં a એટલે 4 બરાબર c એટલે શું લખી નાખવાનું? અચળ પદ છેદમાં 4 એટલે s વર્ગનો સહગુણક. ચાલો રેડી? ચાલો દાખલા નંબર 3 જોઈએ કે 6x ની 2 ઘાત -3 -7 7x. ચાલો આ મે 2021 અને જુલાઈ 2023 માં પૂછાઈ ગયેલો છે. સૌપ્રથમ કેમ પૂછાય એવો છે? કારણ કે જો અહીંયા પદ આડાવાળા છે. કેવા છે? પદ આડાવાળા. કેમ? 6x ની 2 ઘાત -7x આવવા જોઈએ, એની જગ્યાએ -3 છે. એટલે સૌપ્રથમ તો શું કરે વિદ્યાર્થી? ડાયરેક્ટ ગુણાકાર કરી નાખે, એટલે પછી જવાબ આવે નહીં. એટલે શું કરવાનું? સૌપ્રથમ આને પદને ગોઠવવાનું. તો p of x બરાબર 6x ની 2 ઘાત શું હવે કયું પદ આવવું જોઈએ? x વાળું એટલે 7x - 3. ચલો રેડી? ચાલો હવે સૌપ્રથમ આના શૂન્ય મેળવી લઈએ. શૂન્ય મેળવવું હોય તો સૌપ્રથમ p of x કેવું લઈ લેવાનું? 0. 6x ની 2 ઘાત -7x - 3. ચાલો 6 તેરી 18. હવે -18 આવી ગયા તો બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ? 7x આવવા જોઈએ. તો 9 દુ 18 18 એકા 18 બાદબાકી કરતા આવશે અહીંયા 7 નહીં આવે, અહીંયા આવશે હા 9 માંથી 2 જાય તો 7. હવે આપણને બંને અવયવ તો મળી ગયા 9 અને 2. નિશાની કઈ આપણને? મધ્યમ પદની છે
મધ્યમ પદની જે નિશાની એ મોટા પદની એટલે કે 9 ની, અને બીજું પદ છે એનાથી વિરુદ્ધ નિશાની આપી દેવાની, એનાથી વિરુદ્ધ એટલે પ્લસ. ચાલો, એટલે હવે શું મળી ગયા આપણને? 6x ની 2 ઘાત 9x પ્લસ 2x માઇનસ 3. ચાલો, આ બંને પદ જુઓ, 9x માંથી 2x જશે તો કેટલા વધશે? 7x વધશે, મોટા પદની નિશાની. ચાલો, તો હવે ખાસ યાદ રાખવાનું, હવે આ બંને પદમાંથી સામાન્ય લેવાના છે, આ બંને પદમાંથી સામાન્ય લેવાના છે. ચાલો, તો લઈએ. અહીંયા 6x ની 2 ઘાત છે, અહીંયા બાજુમાં કરું, 6x ની 2 ઘાત માઇનસ 9x છે. તો અહીંયા શું થશે? 3 દુ 6 થશે, અને બીજી x ની 2 ઘાત છે એટલે કેટલી વાર? 2 વાર. ચાલો, x ગુણ્યા x, આ માઇનસ 9 છે એટલે 9 ના આવ્યો પડો, 3 ગુણ્યા 3, આ x એમ નહીં, x તો એક જ વાર છે, અહીંયા 3 સામાન્ય નીકળ્યા, બીજું x અને x, એટલે શું સામાન્ય નીકળશે આ બંને પદમાંથી? તો 3x સામાન્ય નીકળશે. ચાલો, હવે જે વધે એ લખી નાખવાનું. વધ્યું શું? 2 અને x, એટલે 2x વધ્યું, નિશાની માઇનસ. ચાલો, શું વધ્યું? અહીંયા 3, આ પ્લસ, હવે આનો વાર, આ પ્લસ એમ નહીં, હવે આ બંનેમાંથી કઈ સામાન્ય નીકળશે? નહીં નીકળે, તો શું નીકળે? 1. આ બંને પદ એમ ના, 2x માઇનસ 3. ચાલો, રેડી? આ બંને પદ સમાન મળી ગયા. હા સાહેબ. ચાલો, તો સામાન્ય લઈ લેવાના કે 2x માઇનસ 3. શું વધશે હવે? અહીંયા 3x, અહીંયા કાંઈ ન વધ્યું હોય તો પ્લસ 1. ચાલો, આ બંનેને હવે શું કરી નાખવાનું? શૂન્ય લઈ લેવાનું. શું લઈ લેવાનું? શૂન્ય. તેથી 2x માઇનસ 3 બરાબર 0, 3x પ્લસ 1 બરાબર 0. ચાલો, હવે આ 3 ને સામેની સાઈડ જવા દો તો કેવા થઈ જશે? પ્લસ, એટલે કે પ્લસ. હવે આ x ને કરતા કરો એટલે 2 ક્યાં જતા રહેશે? 3 ના છેદમાં. એટલે એક અવયવ આપણો, એક સામાન્ય, એક શૂન્ય શું મળી ગયો? 3 ના છેદમાં 2, અને બીજું શૂન્ય ચાલો મેળવી લઈએ. તેથી 3x આ બરાબરની સામેની સાઈડ જશે તો -1, આ x ને કરતા કરો એટલે 3 ક્યાં જવા દેવાના? છેદમાં, એટલે -1 ના છેદમાં 3. ચાલો, આ બંને શૂન્ય આપણને મળી ગયા. હવે આપણે શું મેળવી લેવાનું? એનો સંબંધ તપાસી લેવાનો. ચાલો, હવે સૌપ્રથમ લખશું શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર કયું શૂન્ય છે? એક 3 ના છેદમાં 2 પ્લસ બીજું શૂન્ય કયું છે? -1 ના છેદમાં 3. ચાલો, હવે અહીંયા જો નિશાની કેવી થઈ જશે? 3 ના છેદમાં 2 -1 ના છેદમાં 3 આવું થઈ જશે. હવે લસા લેવો પડશે બંનેના છેદ સમાન કરવા માટે, તો અહીંયા 3 વડે ગુણશું, અહીંયા 2 વડે, એટલે 3 દુ 6. એટલે આપેલ જે પદ છે એને કઈ રીતના ગુણવું પડશે? અહીંયા 2 વડે ગુણવું પડશે, અહીંયા 3 વડે ગુણવું પડશે. અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ, અહીંયા રફ કામ કરી કે જો 3 ના છેદમાં 2 છે, અહીંયા 1 ના છેદમાં 3 છે, બંનેને કેટલા? અહીંયા 3 વડે ગુણવું પડશે, એટલે કે ઉપરની છે 3 વડે, અહીંયા 2 વડે. ચાલો, 3 તેરી 9 ના છેદમાં 6 માઇનસ 1 દુ 2, 2 ના છેદમાં 6, એટલે 9 માઇનસ 2 થઈ જશે. તો એ લખવાનું 9 માઇનસ 2 ના છેદમાં, છેદ હવે સામાન્ય લઈ લેવાનું, એટલે શું મળે? 7 ના છેદમાં 6 મળી ગયું, 7 ના છેદમાં 6. ચાલો, હવે સંબંધ તપાસવો હોય તો ડાયરેક્ટ અહીંયા બરાબર કરીને લખી નાખો તોય પણ ચાલે. -b ના છેદમાં a બરાબર માઇનસ નિશાની એમના, b શું છે આપણા માટે? b છે. હવે જો અહીંયા ન લેતા, x વાળું આ લેવાનું છે તમારે. કેવું લેવાનું છે? આ. એટલે a બરાબર કેટલા મળશે? 6, b બરાબર -7 અને c બરાબર -3. ચાલો, એટલે હવે શું કરશો? અહીંયા ચાલો -b બરાબર -7 એના છેદમાં a એટલે 6. ચાલો, -b એટલે માઇનસ નિશાની એમ ના, શેનો સહગુણક? x નો સહગુણક, અને એ જ રીતના છેદમાં a એટલે 6 એટલે a નો સહગુણક, x વર્ગ નો સહગુણક,
x વર્ગનો સહગુણક. ચાલો રેડી. એ જ રીતના હવે શું મેળવવાનું? શૂન્યનો ગુણાકાર. ચાલો વિડીયોને પોઝ કરી દો અને શૂન્યનો ગુણાકાર તમારી જાતે મેળવો. જો મળી જાય પછી વિડીયોને ચાલુ કરી દેજો. એટલે તમે આમાંથી ઉતારો મારતા નહીં, જાતે શીખજો. ચાલો હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ચાલો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર. આલ્ફા એટલે 3/2, બીજો ગુણ્યા -1/3. ચાલો અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. કેટલો મળી જશે? 3 × 3 કેવા? -3 છેદમાં 3 દુ 6 એટલે 1/2 મળશે એટલે -1/2. અથવા તમે છેદ ન ઉડાડો તો પણ ચાલે, એટલે -3/2 એમ નામ રાખશો તો પણ ચાલશે. ક્લિયર પેજ થઈ ગયું છે, વાંધો નહીં. આપણે શું મેળવવાનું હતું? ખાલી જે બાકી હતું એ આપણે મેળવી લઈએ. શું બાકી હતું? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર હતો, લઈ લઈએ. શૂન્યનો ગુણાકાર શું મળ્યો તો? f આલ્ફા ઇન્ટુ બીટા બરાબર એક મળ્યો તો 3/2, બીજો મળ્યો તો -1/3. આ રીતના કંઈક હતો. ચાલો શું કરી નાખશું? ગુણાકાર. એટલે અંશ અંશનો ગુણાકાર એટલે શું થશે? -3 દુ 6. ચાલો આ રીતના કંઈક મળી ગયો. ચાલો હવે શૂન્યનો ગુણાકાર એટલે c/a. તો કંઈક આ રીતના કંઈક રકમ હતી કે 6x - 7x - 3. આ રીતના કંઈક હતી. ચાલો તો હવે શું મેળવી લઈશું? c એટલે શું થશે? -3/a એટલે 6 બરાબર. c એટલે શું થઈ જાય? અચળ પદ. છેદમાં a એટલે શું થઈ જશે? x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક. ચાલો રેડી. આ રીતના લખી નાખજો. પેલા જે ક્લિયર થઈ ગયું છે એ પેલા લખી નાખજો, પછી આ શૂન્યનો ગુણાકાર જે સંબંધ તપાસવાનો હતો એ લખી નાખવાનો. ચાલો દાખલા નંબર 4 જોઈએ. જો દાખલા નંબર 4 માં શું કીધું છે? અહીંયા જો c છે જ નહીં એટલે c0 છે. કેવા છે? c0 એટલે 0 પ્રકારના દાખલા, એટલે કે c બરાબર 0 પ્રકારના દાખલા કે જે અહીંયા c આપેલો છે નહીં. ચાલો તો a બરાબર ને b બરાબર તો આપણને મળી જશે. ચાલો હવે તો સૌપ્રથમ અહીંયા લખીએ કે p of u બરાબર 4u² પ્લસ 8u. આ શું લઈ લેવાનું? 0. શૂન્ય મેળવવાનું છે એટલે 4u પ્લસ 8u. આ દાખલો સહેલો થઈ જશે કારણ કે c છે જ નહીં તો ડાયરેક્ટ મળી જશે. ચાલો તો શું કરશું? અહીંયા જો સામાન્ય કાઢશું ડાયરેક્ટ. 4u² છે અને અહીંયા 8u છે તો અહીંયા આના ભાગ પડશે 4 × 2. આ u ના 2 ભાગ પડશે કારણ કે જો હવે 4 ના ભાગ નહીં પાડીએ કારણ કે અહીંયા 4 મળી ગયું એટલા માટે. એટલે u ના 2 u × u. ચાલો તો શું સામાન્ય નીકળે છે? 4u. એ જ રીતના અહીંયા 4u નીકળશે. ચાલો લખીએ 4u. હવે અહીંયા શું વધશે? u + 2 એટલે u + 2 મળી ગયા. ચાલો હવે શું કરશું? 4u બંનેને સરખાઈ દઈએ 0 સાથે. ચાલો એટલે કે બંને બરાબર 0 લેતા 4u બરાબર 0 અને u + 2 બરાબર 0. ચાલો રેડી. u 4 ને ક્યાં જવા દઈશું? 0 ના છેદમાં. 0 ના છેદમાં એટલે શું થઈ જશે? 0. એટલે તેથી u બરાબર આપણને શું મળી ગયું? 0. એટલે એક શૂન્ય આપણો શું મળી ગયો? u બરાબર 0. ચાલો બીજો શૂન્ય u બરાબર આ 2 છે પ્લસ છે બરાબરની સામેની જશે તો કેવા થઈ જશે? માઇનસ. એટલે બીજો શૂન્ય આપણને શું મળી ગયો? -2. ચાલો હવે આપણે સંબંધ તપાસી લઈએ. સંબંધ તપાસવો હોય તો શૂન્યનો સરવાળો
બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર કયો છે એક 0 પ્લસ માઇનસ બી 0 માઇનસ 2 કરશું એટલે માઇનસ 2 જ મળવાનો છે ચાલો માઇનસ બી ના છેદમાં એ માઇનસ બી ના છેદમાં એ માઇનસ બી બી એટલે શું થઈ જશે અહીંયા બી એટલે 8 સી એટલે 0 અને એ એટલે એ બરાબર શું થશે 4 એ બરાબર 4 બી બરાબર 8 અને સી તો છે જ નહીં એટલે 0 ચાલો હવે માઇનસ નિશાની એમ ના એમ બી બરાબર 8 ના છેદમાં એ એટલે શું છે 4 છેદ ઉડાડવાના નથી આપણે ચાલો હવે શું કરશું સી એટલે યુ એટલે શું થઈ ગયું યુ નો સહગુણક બી એટલે યુ નો સહગુણક છેદમાં એ એટલે યુ વર્ગ નો સહગુણક શું યુ વર્ગ નો સહગુણક ચાલો રેડી હવે શૂન્ય નો ગુણાકાર મેળવી લઈએ શૂન્ય નો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કયા કયા છે 0 ગુણ્યા કૌંસમાં લખી નાખવાનું માઇનસ બી ગુણાકાર કરશો 0 નો કોઈ પણ સંખ્યા સાથે શું મળશે 0 જ મળવાની છે ચાલો સી ના છેદમાં એ બરાબર સી એટલે શું 0 0 ના છેદમાં 4 કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરો 0 જ મળવાનો છે ચાલો છેદમાં 0 ન આવી શકે હો કોઈ દિવસ ચાલો તો પદ અવ્યાખ્યાયિત થઈ જશે ચાલો હવે અહીંયા સી એટલે શું થઈ જશે અચળ પદ અને એ એટલે શું થઈ જશે યુ વર્ગનો સહગુણક યુ વર્ગનો સહગુણક ચલો રેડી ચલો હવે દાખલા નંબર 5 જોઈએ દાખલા નંબર 5 શું કહે છે કે t વર્ગ માઇનસ 15 તો આગળ આપણે આવું એક સૂત્ર શીખી ગયા હતા કે a વર્ગ માઇનસ b વર્ગ બરાબર એક વાર પ્લસ a પ્લસ b અને એક વાર માઇનસ a માઇનસ b ચાલો તમને એમ થશે કે સાહેબ t વર્ગ તો સમજ્યા કે હાલો એ એનું વર્ગમૂળ નીકળશે પણ 15 નું તો 15 નું ન નીકળે તો વર્ગમૂળમાં 15 લઈ લેવાના શું લઈ લેવાના અહીંયા 15 છે તો આ બંને જગ્યાએ શું લઈ લેવાના વર્ગમૂળ 15 શું લઈ લેવાના વર્ગમૂળ 15 ચલો રેડી કારણ કે જો અહીંયા p ઓફ t બરાબર t વર્ગ માઇનસ 15 ચાલો શૂન્ય મેળવવાનું છે 0 t વર્ગ માઇનસ 15 અહીંયા વર્ગમૂળ 15 છે ચાલો હવે આનો સાદું રૂપ આપશો તમે તો કઈ રીતના 15 બનશે એ કહો ચાલો આ બંનેનો ગુણાકાર કરશો ચાલો આની જગ્યાએ a વર્ગ લાવવું છે તમારે તો વર્ગમૂળ 15 ગુણ્યા 15 તો બંનેનું શું કરી નાખવાનું કૌંસ અંદર વર્ગમૂળની અંદર ગુણાકાર 15 ગુણ્યા 15 એટલે કેટલા થશે 225 225 નું વર્ગમૂળ કેટલું થશે 15 એટલે મળી જશે પાછળ 15 પાછા મળી જશે એટલે 15 નું વર્ગમૂળ બે વાર કરો તો એ 15 જ થશે ચાલો રેડી એટલે વર્ગમૂળ 15 નો વર્ગ શું થાય 15 થશે એટલે 15 ચાલો હવે શું કરી નાખશું t વર્ગ માઇનસ વર્ગમૂળમાં 15 નો વર્ગ ચાલો એકવાર પ્લસ લખી નાખશું t માઇનસ વર્ગમૂળ 15 એકવાર પ્લસ લખી નાખશું એકવાર માઇનસ ચાલો રેડી હવે બંનેને શૂન્ય આપી દીધી તેથી t માઇનસ વર્ગમૂળ 15 બરાબર 0 t પ્લસ વર્ગમૂળ 15 બરાબર 0 ચાલો તેથી t બરાબર વર્ગમૂળમાં 15 આ એક શૂન્ય મળી ગયું બીજું શૂન્ય t બરાબર માઇનસ વર્ગમૂળ 15 ચાલો આ આપણું બીજું શૂન્ય મળી ગયું ચાલો રેડી હાલો હવે શું કરી નાખીએ આપણે સંબંધ તપાસી લઈએ ચાલો આ જ રીતના ઉદાહરણમાં તમને આપેલા છે વર્ગમૂળ વાળા જ્યારે આમાં b આપેલો ના હોય એટલે કે b બરાબર 0 પ્રકારના દાખલા કહેવાય અથવા c નો આપેલો તો c પ્રકારના 0 દાખલા કહેવાય ચાલો
અહીંયા આ રીતના તમને પરીક્ષામાં પૂછવું હોય તો આ રીતના પણ પૂછી શકે t વર્ગ - 3 t વર્ગ - 7 11 કોઈ પણ સંખ્યા પૂછે તમારે મૂંઝાવાનું નહીં. શું લઈ લેવાનું? વર્ગમૂળમાં એને લઈ લેવાનું. એટલે ખાસ યાદ રાખજો, આ રીત તમારા માટે ઉપયોગી છે. એટલે આવા દાખલા પૂછાઈ શકે તેવી સંભાવના છે. ચાલો હવે શું થશે? હવે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે? આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો એટલે વર્ગમૂળમાં 15 કૌંસમાં પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15. ચાલો પ્લસ માઇનસ માઇનસ એટલે વર્ગમૂળ 15 માંથી વર્ગમૂળ 15 જશે તો શું વધશે? 0 વધશે. ચાલો લખીએ કે માઇનસ બી ના છેદમાં a માઇનસ બી ના છેદમાં a બરાબર માઇનસ નિશાની એમના બી એટલે શું? બી તો અહીં આપેલો જ નથી. જો a બરાબર 1 b બરાબર 0 અને c બરાબર માઇનસ 15. ચાલો રેડી? આ રીતના માઇનસ બી તો શું થશે? 0 છેદમાં a એટલે 1 b એટલે t નો સહગુણક થશે. શું થશે? આ માઇનસ નિશાની એમના વચ્ચેનું પદ શું હશે? t વાળું પદ હોવાનું છે. કેમ? કારણ કે જો આ પદ કંઈક આ રીતના હશે t વર્ગ માઇનસ અથવા પ્લસ. અહીંયા પ્લસ લો તો વાંધો નહીં, એવું 0 ની કઈ સંજ્ઞા ન. ચાલો એટલે 0t માઇનસ 15 ચાલો આ રીતનું પદ હોય તો આ રીતના તમે યાદ રાખજો. આ તમારે લખવાનું નથી, સમજણ માટે છે ખાલી કે આ રીતનું મધ્યમ પદ તમારું હોઈ શકે. ચાલો અહીંયા શું લખવાનું? t નો સહગુણક છેદમાં a એટલે t વર્ગનો સહગુણક ચાલો રેડી? હવે જુઓ, હવે શું મેળવવાનું છે? શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે? વર્ગમૂળમાં 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 15. ચાલો માઇનસ પ્લસ માઇનસ જ થવાનું છે. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 બંનેનો ગુણાકાર કરશો તો હમણાં જ મેં શીખવાડ્યું. આ બંનેનો ગુણાકાર કરશો શું મળશે? 15. કારણ કે આ શું થઈ જાય? એનો વર્ગ થઈ જાય. તો વર્ગમૂળ 15 નો વર્ગ શું થઈ જાય? 15 થઈ જાય. તમને બધાને ખબર છે કે 4 હોય તો 4 નો વર્ગ કેટલો થઈ જાય? 16. 2 હોય તો 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. તો એ જ રીતના 15 હોય તો 15 નો વર્ગ 225 થઈ જાય. કેટલો થઈ જાય? 225. તો વર્ગમૂળ 15 હોય એનો વર્ગ તમે કરશો તો શું થઈ જાય? 15 થઈ જાય. શું થઈ જશે? 15. એટલે કોઈ પણ જે સંખ્યા હશે એનો વર્ગ તમે કરશો અને વર્ગમૂળ હશે તો તે સંખ્યા પોતે જ આવશે. ચાલો એટલે શું આવશે? -15. ચાલો હવે c ના છેદમાં a. c એટલે શું? -15. a એટલે શું? a એટલે 1 બરાબર c એટલે શું થઈ જાય? અચળ પદ છેદમાં 1 એટલે t વર્ગનો સહગુણક ચાલો દાખલા નંબર 6 જોઈએ. શું આપેલો છે? દાખલા નંબર 6 3x ની 2 ઘાત. શું આપેલું છે? 3x ની 2 ઘાત -x -4 આપેલા છે. તો સૌપ્રથમ શું કરશું? આના ભાગ પાડી દઈશું. ચાલો લખીએ p of x બરાબર 3x ની 2 ઘાત -x -4. ચાલો હવે આને સરખાઈ દો વ્યાપક સ્વરૂપે. p of x બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. ચાલો એટલે a બરાબર શું મળી જશે? a બરાબર 3, b બરાબર શું થઈ જાય? -1 કાઈ નો હોય તો, અને c બરાબર -4. ચલો રેડી? એટલે હવે હું આ પૂછી દઉં. ચલો રેડી? abc આપણને મળી ગયા. ચાલો હવે શું કરવાનું છે? શૂન્ય મેળવવાનો છે. તેથી આને શૂન્ય લઈ લો. p of x ને શું લઈ લેવાનું? શૂન્ય, કારણ કે આપણે શૂન્ય મેળવવાનું છે. 3x ની 2 ઘાત -x -4. ચાલો
હવે આ પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર એટલે a અને c નો ગુણાકાર. આને શું કહેવાય? x વર્ગની આગળ જે સહગુણક હોય એને a કહેવાય. અહીંયા અચલ પદ એટલે 4 3 4 12. હવે આ -12 મળ્યા. હવે શું કરવાનું છે? બાદબાકી કરતા આપણે મધ્યમ પદ x આણવાનું છે. x એટલે કે -1, કાઈ નો એટલે 1. ચલો અને ભાગ પડો. 12 એકા 12, 2 6 12, 3 4 12. શું આણવાનું છે? ભાગ બાદ કરતા બાદબાકી આણવાની છે. અહીં કેટલે થશે? 11, અહીં કેટલે થશે? 4, અહીં કેટલે થશે? 1. ચાલો તો હવે શું કરવાનું? મધ્યમ પદની નિશાની ખાસિયત. મધ્યમ પદની કઈ છે? માઈનસ. તો મોટા પદને માઈનસ દેવાની. શું કરવાનું? મોટા પદને માઈનસ અને એનાથી વિરુદ્ધ બીજા પદને એટલે પ્લસ. ચાલો હવે લખી નાખીએ. 3x ની 2 ઘાત. હવે શું કરવાનું? અહીંયા પ્લસ 3x માઈનસ 4x આ માઈનસ 4 એમને. ચાલો રેડી? પ્લસ 3x માઈનસ 4x. 4 માં 3 જાય તો 1 મોટા પદની નિશાની એટલે માઈનસ. ચાલો રેડી? મળી ગયું. ચાલો હવે આ બંને પદમાંથી સામાન્ય, આ બંનેમાંથી સામાન્ય, આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? 1 તો 3 પછી x. ચાલો હવે જાતે કરો. વિડીયોને પોઝ કરી દો અને દાખલા જાતે ગણો. જો પછી વિડીયો શરૂ કરો અને જો તમારો જવાબ મળી જાય છે કે નહીં. ચાલો એટલે શું કરવાનું છે? હવે અહીંયા સામાન્ય નીકળી ગયા 3x. તો હવે શું વધશે? અહીંયા x. ચાલો અહીંયા પ્લસ, અહીંયા 3x તો સામાન્ય નીકળી ગયા એટલે વધશે 1 માઈનસ. હવે અહીંયા બંનેમાંથી શું સામાન્ય નીકળશે? ખાસ યાદ રાખો. જો બંનેમાંથી 4 સામાન્ય નીકળશે. શું નીકળશે? 4 નીકળી ગયા. અહીંયા શું વધશે? x. અહીંયા માઈનસ નિશાની તો સામાન્ય નીકળી ગઈ એટલે માઈનસ માઈનસ શું થઈ જાય? માઈનસ માઈનસ કેવી થઈ જાય? અહીંયા પ્લસ. અહીંયા કાંઈ ન હોય તો 1. ચાલો હવે આ બંનેમાંથી x પ્લસ 1, x પ્લસ 1, x પ્લસ 1. અહીં શું વધ્યું? 3x માઈનસ 4. ચાલો રેડી? હવે આ બંનેને શું આપી દેવાનું? શૂન્ય આપી દેવાનું એટલે લખવાનું. તેથી x પ્લસ 1 બરાબર 0, 3x માઈનસ 4 બરાબર 0. ચાલો હવે x બરાબર આ પ્લસ છે, સામે સાઈડ જશે તો માઈનસ એટલે 1 શૂન્ય આપણને શું મળી ગયું? x માઈનસ 1, x બરાબર માઈનસ 1. ચાલો આ 3x બરાબર 4. ચાલો હવે x ને કરતા કરો એટલે 4/3. આ એક અવયવ આપણો 1 શૂન્ય આપણું મળી ગયું. બીજું શૂન્ય 4/3, 1 શૂન્ય શું મળી ગયું? -1. ચાલો હવે એના વિશેનો સંબંધ તપાસી લઈએ. ચાલો શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો કયો છે? -1. આ પ્લસ કૌંસમાં લખવાનું 4/3. ચાલો હવે જો અહીંયા -1 છે, આ પ્લસ 4/3 છે. હવે બંનેના છેદ કેવા પડે? કરવા પડે સરખા. તો આને 3 વડે ગુણવું પડશે અને 3 વડે ભાગવું પડશે. તો 3 એકા 3, આ -3, આ +4. બંનેનો છેદ કેવો થઈ ગયો? સમાન. 4 માંથી 3 જાય તો 1 મોટા પદની નિશાની એટલે મોટું પદ 1 છે, પ્લસ છે તો એ પ્લસ. એટલે શું મળશે? અહીંયા તમારે એક સ્ટેપ વધુ લખવું હોય તો તમે અહીંયા લખી શકો કે 3 વડે ગુણ્યા આપણે -1/3 ને 1/3 આ એક જ છે પણ એને 3 વડે આપણે ગુણ્યા. શું કર્યું આપણે? આને 3 વડે ગુણ્યા પ્લસ 4/3 તો એમ નહીં. ચાલો એટલે -3/3 પ્લસ 4/3 જવાબ શું મળે? 1/3. ચાલો હવે શું કરવાનું છે? હવે -b/a માઇનસ નિશાની એમના. b એટલે શું? x નો સહગુણક. અહીંયા લખવું હોય તો ખાલી એક લખી શકો કે -b એટલે શું? -1 આખાઈના છેદમાં a એટલે 3 બરાબર -x નો સહગુણક છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક. ચાલો હવે આપણે શું મેળવવાનું? શૂન્યના ગુણાકાર માટેનો. તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શૂન્યનો ગુણાકાર એટલે -a ગુણ્યા 4/3
અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો કાંઈ ન હોય તો 1, 4 એકા 4 એટલે -4 ના છેદમાં 3. ચાલો શું થશે? c ના છેદમાં a. c એટલે શું? -4. આ -4 છેદમાં a એટલે 3. ચાલો રેડી. હવે અહીંયા લખવાનું c એટલે શું થાય? અચળ પદ. શું થાય? અચળ પદ. છેદમાં 3 a એટલે શું થશે? a એટલે x વર્ગનો સહગુણક. શું થશે? x વર્ગનો સહગુણક. ચાલો રેડી. આપણો જવાબ. ચાલો હવે અહીંયા આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો.